અમદાવાદના નેસલ ઠાકોરની હત્યાને લઈને ખુલાસો થયો છે। 14 વર્ષ પહેલા હત્યાની અદાવતમાં અહીંયા નેસલની હત્યા કરવામાં આવી હોવાની શંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। મૃતક નેસલ ઠાકોર જમીન લેવેચના વ્યવસાય સાથે સંકળાયેલો હતો। મૃતક નેસલે વર્ષ 2011માં એક હત્યા કરી હતી। આ હત્યાના કેસમાં મૃતકના સગા સંબંધીઓએ હત્યા કરી હોવાની આશંકા છે। આરોપીઓએ નેસલની રેકી કરીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે। પોલીસ પકડથી બચવા માટે આરોપીઓ નંબર પ્લેટ વગરની કારમાં આવ્યા। પોલીસે શહેરભરના સીસીટીવીના આધારે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે। શહેરના પાલડી વિસ્તારમાં 6 થી 7 લોકોએ મળીને નેસલ ઠાકોર નામના વ્યક્તિની નિર્મમ હત્યા કરી છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હાલ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે। આ હત્યામાં પ્રાથમિક તારણો પ્રમાણે મૃતક નેસલ ઠાકોર પાલડીનો જ રહેવાસી છે। મારનાર લોકો કોલ સેન્ટર સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। 6 થી 7 લોકો સ્વિફ્ટ કારમાં આવીને નેસલને માર મારીને હત્યા કરી ગયા। આ લોકોએ માર મારીને તેના ઉપર ગાડી પણ ચડાવી અને જેના કારણે રસ્તા પર લોહી લુહાણની સ્થિતિ જોવા મળી હતી। આ બાદ પોલીસે તપાસ માટે આખી જગ્યાને કોર્ડન કરી છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સમજતા મિહિર અમારી સાથે સીધા જોડાયા છે। મિહિર, જે પ્રકારે આખી આ ઘટના બની અને 2011માં થયેલી હત્યાનું વેર રાખીને અત્યારે નેસલની હત્યા કરવામાં આવી હોવાની ક્યાંક શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુ અપડેટ શું પ્રાપ્ત થઈ રહી છે? જે પ્રમાણે સવારે પાલડી જે ભઠ્ઠા 4 રસ્તા કહેવાતું હોય છે તે જગ્યા પર એક મૃતદેહ છે તે મળી આવ્યો ને જેમાં તપાસ કરતા એવી વાત સામે આવી કે તેમની હત્યા કરવામાં આવી છે। કારણ કે આજુબાજુ ફરતે જે લોહીની નદીઓ વહેતી હતી અને સાથે તે જે પ્રમાણે આખું જે બનાવ છે તે એક સીસીટીવી જે છે તેમાં કેદ થઈ ચૂક્યો હતો। એટલે સમગ્ર બનાવ કંઈક ને કંઈક એવું સામે આવ્યો હતો કે 5 થી 6 લોકો આવ્યા એક ગાડીમાં। તેમના દ્વારા આજે નેસલ ઠાકોર છે તેના પર હુમલો કરવામાં આવ્યો અને હુમલામાં તીક્ષ્ણ હથિયાર અને સાથે જ ધારદાર હથિયારો હોય છે તે લઈને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો। જેમાં સીસીટીવી ફૂટેજ છે તેમાં પણ જે દૃશ્યો છે તે ખૂબ જ ચોંકાવનારા છે। કારણ કે તેને નીચે પાડીને ધક્કો મારીને ત્યારબાદ તેની પર આ બધાએ એકસાથે હુમલો કર્યો હતો। જે હુમલામાં ખૂબ જ ગંભીર હાલતમાં તેને છોડી દેવામાં આવ્યો ને ત્યારબાદ ફરી એકવાર તેના પર ગાડી ચડાવીને અને ત્યારબાદ ત્યાંથી જે આ લોકો હતા તે પોતે ત્યાંથી નીકળી ચૂક્યા હતા। એટલે ત્યારબાદ આ પોલીસ સામે સમગ્ર મામલો સામે આવ્યો અને પોલીસ દ્વારા કાર્યવાહી છે જે હાથ ધરવામાં આવી છે। અત્યારે હાલમાં તેની ફરિયાદ નોંધવામાં આવી। સાથે તે ડીસીપી જે ઝોન 7ના છે તેમના દ્વારા એવી માહિતી હાલ આપવામાં આવી છે કે નેસલે અગાઉ 2011માં એક હત્યા કરી હતી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક તેનો જે વેર હોય તેની જે અંગત અદાવત જે આપણે કહેતા હોઈએ છીએ કે જે આગળના સમયની જે અદાવત હતી તેને જ લઈને તેના પર હુમલો કરવામાં આવ્યો હોય તેવી હાલમાં વાત છે તે સામે આવી છે। ચોક્કસથી અત્યારે હાલમાં કોઈ ચોક્કસ આરોપી કોઈ અત્યારે સામે નથી આવ્યો। તેના કારણે અત્યારે શું ખરેખર બાબત હતી કે અને સાથે જ તે પોતે જમીનનું લે વેચનું પણ કરતો હતો તેના કારણે તેની કોઈ અદાવત હતી કે કેમ, એટલે સમગ્ર બાબત છે તે અત્યારે હવે જે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન જે કરવામાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા હવે પાલડી પોલીસ અને સાથે ઝોન 7ની જે ટીમ છે તેમના દ્વારા અત્યારે હાલમાં સમગ્ર તપાસ છે તે કડક રીતે હાથમાં લેવામાં આવી છે। સાથે જ તે જે માહિતી અત્યારે સામે આવી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે સવાલો ઘણા બધા ઊભા થાય છે। કારણ કે જમીન લે વેચનું આ વ્યક્તિ છે, યુવક છે નેસલ ઠાકોર જે પોતે કરતો હતો અને સાથે જ તે અગાઉ આ હત્યાનો જે આરોપ છે તે પણ તેના પર હતો। એટલે ક્યાંક ને ક્યાંક બંને બાબત સામે અત્યારે આવે છે। પરંતુ મુખ્ય બાબત અત્યારે હત્યાને લઈને જે ઝોન 7 ડીસીપી હતા તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હત્યાને લઈને આ જે અગાઉની જે અંગત અદાવત હોય તેને લઈને હત્યા કરવામાં આવી હોય તેવું ક્યાંક અત્યારે જોવા મળી રહ્યું છે। પરંતુ અત્યારે હાલમાં સમગ્ર કાર્યવાહી છે તે પોલીસ કરી રહી છે અને જે આરોપીઓ છે તેને વહેલી તકે પકડી પાડે તેવું કામ અત્યારે પોલીસની ટીમ છે તેમના હાથમાં લીધું છે। બિલકુલ, આ 6 થી 7 લોકોની ઓળખ થઈ છે કારણ કે કોલ સેન્ટરમાં કામ કરતા હોવાની હાલ જે પ્રાથમિક વિગતો છે તો વધુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે મિહિર? અને તેની સાથે નેસલના પરિવાર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે મીડિયા સમક્ષ?
બિલકુલ હેતવી, જે પ્રમાણે તમે વાત કરી કે ઓળખ અત્યારે જે સીસીટીવી છે તેનાથી કરવામાં આવી છે. જે અત્યારે કોલ સેન્ટરની પણ તમે એક વાત કરી, કોલ સેન્ટરમાં જે કામ કરતા હોય તે અત્યારે માહિતી સમગ્ર સીસીટીવી, કારણ કે જે ગાડી લઈને તે આવ્યા હતા આરોપીઓ, તેની ગાડીની આગળને જે નંબર પ્લેટ હોય છે તે નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવ્યા હતા. એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આખો જે બનાવ છે તે પહેલેથી જ તે પૂર્વ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું કે કઈ રીતે આ વ્યક્તિ કઈ જગ્યાએ જાય છે, કયા સમયે તે પોતે ત્યાં હાજર હોય છે, તે જગ્યાએ તે હાજર હતો અને ત્યારબાદ આ જે આખો હુમલાનો જે પ્રયત્ન છે જે કરવામાં આવ્યો, અને પહેલેથી જ નક્કી જ કરવામાં આવ્યું હતું કે હત્યા કરવાની છે. કારણ કે જે પ્રમાણેના ધારદાર અને તીક્ષ્ણ હથિયારો છે તે જોઈને કોઈ પણ વ્યક્તિ છે તેના મનમાં પહેલો વિચાર એ જ આવે કે આ હત્યાના કામ માટે આવ્યા હતા. અને આખરે જ્યાં સુધી તે વ્યક્તિએ પોતાનો જીવ ના મૂક્યો ત્યાં સુધી તેના પર હથિયાર છે તે ચાલતા ગયા. ચોક્કસથી અત્યારે હાલમાં જે આરોપીઓ હતા તેની ઓળખ કરવાનું કામ, સાથે જ તે જે પરિવારજનોની જો અત્યારે વાત કરવામાં આવે તો પરિવારજનો અત્યારે મીડિયા સમક્ષ કશું પણ રજૂ કરવા કે બોલવા માંગતા નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક શોકનો માહોલ પરિવારજનોમાં અત્યારે ફેલાયેલો છે. કારણ કે યુવાન દીકરો જે છે તે અત્યારે તેમણે ગુમાવ્યો છે. એટલે ચોક્કસથી અત્યારે પરિવારજનોમાં શોકનો માહોલ છે ને તેના જ કારણે હવે પરિવાર મીડિયા સમક્ષ જ્યારે પણ વાત રજૂ કરે, પરંતુ પોલીસે અત્યારે જે મીડિયા સમક્ષ માહિતી આપી છે, જે પ્રમાણે આરોપીઓ છે તેની એક બાદ એક ઓળખ કરવામાં આવી રહી છે. આરોપીઓ છે તે કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા હતા તેની કાર્યવાહી કરવામાં આવશે, શું ખરેખર કારણ હતું તેની કાર્યવાહી કરવામાં આવશે. અને આરોપીઓને વહેલી તકે, કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે આવી રીતની હત્યાને અંજામ આપીને જે આરોપીઓ હોય છે તે પોતે શહેર નહીં પરંતુ રાજ્ય છોડીને નાસી છૂટતા હોય છે. એટલે અત્યારે હવે પહેલું કાર્ય જે પોલીસનું રહેશે કે પોતે જે તે ટીમને બનાવીને તેના પર ચક્રો ગતિમાન કરવામાં આવશે અને સાથે જ તે જે આરોપીઓ હતા તેમને વહેલી તકે પકડી પાડવામાં આવે. એટલે ક્યાંક ને ક્યાંક જે પોલીસને ચેલેન્જ કરતો આ એક વિડીયો છે, કારણ કે ખુલ્લા બજાર અત્યારે જે 4 રસ્તા પર આવી રીતે જે હત્યાનો બનાવ બન્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક પોલીસને પણ ચેલેન્જ કરતા હોય તેવું હાલમાં સામે જોવા મળી રહ્યું છે. એટલે પોલીસ હવે કઈ રીતની કાર્યવાહી કરે છે તે એક જોવું રહ્યું, કારણ કે અત્યારે હાલમાં સીસીટીવી મળી આવ્યા છે. એટલે સીસીટીવીના આધારે તેમની ઓળખ કરવામાં આવશે અને અત્યારે ઘણાની ઓળખ થઈ પણ ચૂકી છે જે કોલ સેન્ટરમાં કામ કરતા હતા, અને સાથે જ તે બીજા જેટલા લોકો હતા તે બધાની ઓળખ કરવામાં આવશે અને શું કારણ હતું તે હવે જાણવામાં આવશે.